નમસ્કાર દર્શક મિત્રો, માલણ તિરેમાં આપનું સ્વાગત છે. પ્લીઝ પૂરો વિડીયો જોજો, લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. મહુવા શહેરના પવિત્ર મોહનધામ મંછાવટી આશ્રમ ખાતે આયોજિત શ્રીમદ શામળા ભાગવત જ્ઞાન યજ્ઞ કથાની તારીખ 24 મે 2026 રવિવારે અત્યંત ભક્તિમય અને ધાર્મિક વાતાવરણમાં ભાવપૂર્ણ પૂર્ણાહુતિ થઈ છે. સમગ્ર જ્ઞાતિનું આધ્યાત્મિક ગૌરવ એવા પૂજ્ય સંત શ્રી શામળા બાપા આશ્રમના વર્તમાન ગાદીપતિ પરમ પૂજ્ય સંત શ્રી મોહનદાસ બાપાની પ્રેરક અને પવિત્ર ઉપસ્થિતિમાં આ કથા મહોત્સવ સંપન્ન થયો હતો. 7 દિવસ સુધી દરરોજ સવાર સાંજ બંને સમય પ્રખર વક્તા શાસ્ત્રી શ્રી હિરેનભાઈ જોશીની અમૃતવાણી દ્વારા ભક્તોને કથાનું રસપાન કરાવવામાં આવ્યું હતું. વક્તાશ્રીની શૈલીએ શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા. આ ધર્મોત્સવમાં ભક્તિ સાથે સેવાનો પણ અનોખો સંગમ જોવા મળ્યો હતો. 7 દિવસ બંને ટાઈમ હજારો ભક્તોએ હરિહર ભોજન એટલે કે મહાપ્રસાદનો લાભ લીધો હતો. આ પ્રસાદની વિશેષતા એ હતી કે દરરોજ બપોરે ભક્તોને શુદ્ધ કેરીનો રસ પીરસવામાં આવતો હતો. આ માટે આશ્રમ દ્વારા જાતે જ ઉત્તમ ગુણવત્તાની કેસર કેરી ખરીદીને આશ્રમની અંદર શુદ્ધતાપૂર્વક રસ તૈયાર કરવામાં આવ્યો હતો. મહુવા મહિલા મંડળની સેવા અતિ પ્રશંસનીય રહી હતી. પ્રમુખ શ્રી ઈટાબેન માંડાણી અને તેમની પૂરી ટીમ દ્વારા રસોઈમાં પીરસવામાં તેમજ અન્ય વ્યવસ્થાઓ ખૂબ જ પ્રેમપૂર્વક સંભાળવામાં આવી હતી. સાથે જ અન્ય સ્વયંસેવક ભક્તોની ટીમોએ પણ દિવસ રાત જોયા વગર ખડે પગે અવિરત સેવાઓ આપીને અનોખો દાખલો બેસાડ્યો હતો. કથા દરમિયાન શ્રી કૃષ્ણ જન્મોત્સવ અને રૂકમણી વિવાહ જેવા વિવિધ પ્રસંગો એટલી ધામધૂમથી ઉજવાયા કે આશ્રમ ગોકુળધામ બની ગયો હતો. રાત્રિના સમયે ધૂન ભજન અને કીર્તનના વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. 24 કલાકમાંથી 20 કલાક કરતાં વધુ સમય આશ્રમ ભક્તોની ચહલપહલથી ધમધમતો રહેતો હતો. રોજ સવાર સાંજ અલગ અલગ મનોરથીઓ દ્વારા મંદિરના શિખર પર નૂતન ધ્વજારોહણ પણ કરવામાં આવતું હતું. 7 દિવસ સુધી એક પ્રસંગની આભામાંથી ભક્તો બહાર આવે ત્યાં તો બીજો ઉત્સવ શરૂ થઈ જતો હતો. સમય ક્યાં પસાર થઈ ગયો તેની કોઈને ખબર જ ન રહી. પોથીજીના દરેક પ્રસંગની ઉછામણીમાં સેવકોએ ભારે ઉત્સાહથી ભાગ લીધો હતો. અંતે 7મા દિવસે અત્યંત હર્ષોલ્લાસ અને લાગણીસભર વાતાવરણમાં આ જ્ઞાન યજ્ઞની પૂર્ણાહુતિ થઈ, જે ભક્તોના હૃદયમાં સદાય માટે સ્મરણ બની રહે છે.